ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અનંત વિસ્તારના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની ચર્ચા કરશું. તો ટોપિક જે છે 1.15 ગાઉસના નિયમના ઉપયોગો એવો એક ટોપિક છે જે આપણે ભણી રહ્યા છીએ. એનો સેકન્ડ પાર્ટ 2 એ છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે તારમાં પણ અનંત લંબાઈનો તાર જોયો તો એ રેખીય વિતરણનું એક ઉદાહરણ છે. આ પૃષ્ઠ વિતરણનું એક ઉદાહરણ છે. અને અનંત સમતલનો અર્થ ફરીથી આપણને જાણીએ છીએ એ થિયોરેટિકલ છે, સૈદ્ધાંતિક. વ્યવહારિક રીતે ખૂબ મોટું સમતલ હોય તો એવા સમતલને આપણે અનંત વિસ્તારનું સમતલ છે એમ લઈ શકીએ. ઓલમોસ્ટ જે તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર હતું એની ગણતરીમાં જે રીતે ગાઉસિયન સપાટી અને એ નક્કી કર્યું હતું, લગભગ એ જ રીતે આમાં પણ નક્કી કરી શકાય. તો એને સંદર્ભમાં રાખી અથવા તો એ જો સારી રીતે તમે તૈયારી કરી નાખી હોય તો આ સમજવું બહુ સહેલું પડશે. તો આકૃતિ અહીં આપેલી છે. એ આકૃતિમાં નામ નિર્દેશન છે એ 1 by 1 જોઈ લઈએ અને એ શું કહેવા માગે છે એ જોઈ અને સૂત્રની તારવણી કરીએ. તો આ જે છે આ જે બ્લેક કલરનું બતાવેલું છે એ વિદ્યુત ભારિત સમતલ છે અને આ સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે જે અહીંયા આ દર્શાવી છે. આ જે પ્લસ છે એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એમ દર્શાવે છે. સમતલ જે છે એ YZ સમતલમાં રહેલું છે. આ જે અક્ષ છે એ Z છે અને આ જે અક્ષ છે એ X છે. તો Y જે છે એ અહીંથી બહાર આવતી હોય એમ હશે, એટલે અહીં જે આ દિશા બતાવી છે એ એકચ્યુઅલી Y થશે, પણ એ તમે સમજી શકો છો. તો YZ માં સમતલ છે અને X જે છે એ દિશા તમને દર્શાવી છે. તો આવા સમતલ માટે જે લંબઘન દર્શાવતી સપાટી અહીં દર્શાવી છે એ સપાટી ગાઉસિયન સપાટી તરીકે લઈ શકાય. જુઓ, આ હું દોરું છું ફરીથી એનો એ જ તે. આ જે છે એ આપણી ગાઉસિયન સપાટી છે જે લંબઘન આકારની હોય. તમે નળાકાર લેવી હોય તો એ લઈ શકાય. એ આપણે તારમાં લીધી હતી એ જ રીતે, પણ ટેક્સ્ટબુકમાં સમઘન આપ્યો છે, લંબઘન આપ્યો છે એટલે આપણે એ લંબઘન લેશું. તો લંબઘન જે છે એને કુલ 3 ક્ષેત્રફળો હોય. આ જે છે એને આપણે ક્ષેત્રફળ નંબર 1 કહી દઈએ, જે આ આડછેદ છે. આ બીજું જે છે એ આને ક્ષેત્રફળ 2 કહીએ અને ત્રીજી જે સપાટીઓ છે એ બાકીની આ 4 સપાટીઓ, આ ઉપરની, નીચેની, ફ્રન્ટ અને બેક એમ. તો એ જે આખી છે જે નળાકાર માટે આપણે વક્ર સપાટી એવું લીધું હતું એને આપણે 3 કહી દઈએ, કેમ કે એના માટે ફ્લક્સ છે એ 0 થશે. 6 સમતલો છે એ લેવાની કંઈ જરૂર નથી. તો આપણે આ જે છે એ આ કિસ્સામાં આપણી ગાઉસિયન સપાટી થઈ. આ ગાઉસિયન સપાટી છે એ લંબઘન આકારની છે. ફરીથી કહી દઉં તમને, તમે નળાકારીય ગાઉસિયન સપાટી પણ લઈ શકો છો. એ તમને ગણતરી વધુ સહેલી પડે, પણ ટેક્સ્ટબુકમાં આમ આપેલું હોવાથી આપણે આટલી સપાટી લેશું. ધારો કે આ અંતર જે છે એ બંને બાજુ x જેટલું જ છે, ડાબી બાજુ x, જમણી બાજુ x, એટલે કે જે આપણે સમતલ લીધું છે એ લંબઘનની બરાબર વચ્ચે લીધું છે. અને આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ
બરાબર એ લેશું. એ ફોર એરિયા, એ બંને આડછેદનું ક્ષેત્રફળ છે એ થશે. તો આવા ગાઉસિયન સપાટી માટે આપણે ગાઉસનો નિયમ છે એ લગાડી અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવશું. તો જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા એ જ રીતે પહેલો મુદ્દો, ગાઉસના નિયમ પરથી ગાઉસિયન સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ બરાબર Q બાય એપ્સિલોન 0. આમાં પણ આપણે પહેલાં ફાઈ ગોતશું અને પછી Q ગોતી અને આમાં મૂકી દઈએ અને સમીકરણ 1 કહી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો આ બંને ગોતવા માટે ફરીથી એની એ જ રીતે ગણતરી કરીએ. તો લંબઘન આકારની ગાઉસિયન સપાટી માટે ફ્લક્સ ફાઈ બરાબર ફ્લક્સ આડછેદ વત્તા ફ્લક્સ ફાઈ બાકીની જે બાજુઓ છે એને હું ખાલી બાજુઓ એમ લખું છું, એનું ફ્લક્સ છે એ શૂન્ય આવશે એટલે આપણે લખતા નથી. હવે જો આકૃતિમાં તમે જુઓ તો હું અહીંયા તમને એક ટૂંકમાં સમજાવી દઉં. આ ધારો કે એક સમતલ છે ધન વિદ્યુત ભારિત હોય એવું, અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર E મેળવવું હોય તો આપણે ભણી ગયા એમ અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકી એના પરનું બળ ગણીએ તો એ બળ જે છે એ આ તરફ આવે એટલે આ વિદ્યુત ક્ષેત્ર થયું. તો આકૃતિમાં જે 1 અને 2 બે વિભાગો આપ્યા છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ થશે. આ બંને બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા સારી રીતે બતાવીએ તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ, સમતલની આજુબાજુના વિસ્તારોમાં આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા થઈ. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને આડછેદ માટે તમે જુઓ છો આ ડેલ E છે અને આ સપાટી માટેનો ક્ષેત્રફળ સદિશ જો આપણે લઈએ તો આ ક્ષેત્રફળ સદિશ ds થયો અથવા તો ડેલ્ટા S. આનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S જે છે એ આમ થશે ડેલ્ટા S. તો 1 અને 2 નંબરની જે સપાટી છે જેને આપણે આડછેદ કીધો છે એ આડછેદ માટે E અને ડેલ્ટા S એ બંને સમાંતર થશે અને બાજુઓ માટે તમે જુઓ આ બાજુ છે તો આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે ડેલ્ટા S અને વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે બંને લંબ. આ નીચેની સપાટી લો તો આ E છે અને આ ડેલ્ટા S છે એટલે આ લંબ થયું. એવી બાકીની બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ એના માટે પણ E અને ડેલ્ટા S એ લંબ થશે એટલે એનું ફ્લક્સ છે એ 0 થશે. તો આ 1 અને 2 સિવાયની જે સપાટી છે એટલે કે બાકીની બધી બાજુઓ છે એના માટે E અને ડેલ્ટા S લંબ થશે એટલે આ બાજુઓ માટે ફ્લક્સની કિંમત જે છે એ 0 થશે અને આડછેદ માટે આ કિંમત જે છે એ E ઇન્ટુ ડેલ્ટા S જેટલી થશે. તો એ લખીએ. ધેરફોર ફાઈ બરાબર આડછેદ માટે E ડેલ્ટા S વત્તા બાકીની સપાટીઓ માટે બાજુઓ માટે 0 બરાબર E ડેલ્ટા S એ વક્ર સપાટી A જેટલી છે. પણ એક તમે જુઓ છો ડાબી બાજુની 1 નંબરની સપાટી, જમણી બાજુની 2 નંબરની સપાટી એટલે ટોટલ જે છે એ 2A જેટલી સપાટી થશે એટલે આ 2EA એટલું ફ્લક્સ ટોટલ બહાર આવશે. સમીકરણ નંબર 2. હવે લંબઘનમાંથી જે ફ્લક્સ બહાર આવે છે કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે એ પણ જોઈ લઈએ. તો લંબઘન ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ A
કારણ કે આપણે પૃષ્ઠ ઘનતા વખતે ભણી ગયા છીએ સિગ્મા બરાબર ક્યુ અપોન એ છે, તો આના ઉપરથી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ એવું થશે, સિગ્મા ઇન્ટુ એ એવું થશે. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. તો સમીકરણ 3 હવે તમે એક થોડી સ્પષ્ટતા માટે દેખાડી દઉં. આ તમે જુઓ છો તો આટલું જે સમતલ છે, આટલો ભાગ અનંત વિસ્તારનું જે સમતલ છે એમાંથી આટલો ભાગ જે છે એ આ લંબઘન છે એ ઘેરે છે. બાકીનો ભાગ જે છે એ ગાઉસિયન પૃષ્ઠની બહાર છે, અને પૃષ્ઠની બહાર હોવાથી આપણે ગાઉસના નિયમ વખતે જોયું હતું એમ એ ધ્યાનમાં લેવાનો નથી. તો આ બંને કિંમતો છે એ સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 2 અને 3 ની કિંમતો સમીકરણ 1માં મૂકતા therefore ફ્લક્સ ફાઈ સમીકરણ 2 પરથી 2EA જેટલું છે, અને વિદ્યુત ભાર સિગ્મા એ એપ્સિલોન 0 એમને. તો આમાં એ જે છે એ કેન્સલ થશે, એટલે તમે ગમે એટલી લંબાઈ ક્ષેત્રફળ રાખો આડછેદનું, એનાથી ફેર નહીં પડે. therefore આના પરથી E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ અનંત વિસ્તારના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. અને આ સમીકરણ છે એ ખૂબ જ અગત્યનું છે. આપણે જ્યારે કેપેસિટર વાળી થિયરી ભણશું અને એની ચર્ચા કરશું ત્યારે આનો એક્સટેન્સિવ ઉપયોગ જે છે એ સેકન્ડ ચેપ્ટરમાં આવશે. એટલે ત્રણેય જે ઉપયોગો છે એમાં સૌથી વધુ વપરાતું સૂત્ર જે છે એ અત્યારે તમારી સામે જે છે એ છે. હવે મટીરિયલમાંથી એક વખત જોઈ લઈએ કેમ આપેલું છે. તો આ જે છે એ અનંત વિસ્તારના સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલ વડે ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર છે. ઓલમોસ્ટ જે આપણે પ્રથમ ટોપિક જે જોયો છે, પ્રથમ ઉપયોગ, એનાથી સહેજ ફેર એટલો પડે છે કે ગયા એ ટોપિકનો જે નળાકાર હતો એના આડછેદનું ફ્લક્સ શૂન્ય થતું હતું, વક્ર સપાટીનું ફ્લક્સ છે એ ધ્યાનમાં લેવાનું હતું. અહીંયા આડછેદવાળું ફ્લક્સ જે છે એ ધ્યાનમાં લેવાનું છે. વક્ર સપાટી અથવા તો બાજુઓ બાકીની જે 4 બાજુઓ છે એનું ફ્લક્સ છે એ શૂન્ય થશે. તો આકૃતિ આપી છે જે આપણે ચર્ચા કરી હતી એ જ પ્રમાણેની, અને વિદ્યુત ક્ષેત્ર એ વાય અને ઝેડ પર આધારિત નથી, એક્સ અક્ષને સમાંતર છે. કેમ કે વિદ્યુત ક્ષેત્રના સદિશો જો આપણે જોઈએ, મેં તમને કીધું હતું એમ, તો એ આમ હશે. આ અનંત વિસ્તારના સમતલની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર થયું. તો વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે એક લંબઘન આકારની ગાઉસિયન પૃષ્ઠ જે છે એ આપણે ધ્યાનમાં લીધું. એમાં સપાટી 1 અને સપાટી 2 એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એ છે. તો 1 અને 2 સિવાયની જેટલી સપાટી છે એના માટે E અને ડેલ્ટા એસ લંબ થાય, એટલે બહાર આવતું ફ્લક્સ શૂન્ય થાય. અને 1 અને 2 માટે E અને ડેલ્ટા એસ સમાંતર છે, એટલે કોઈ પણ એક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ E ડોટ ડેલ્ટા એસ એટલે કે EA, અને બંને સપાટીમાંથી સમાન ફ્લક્સ બહાર આવે એટલે સમગ્ર લંબઘનમાંથી બહાર આવતું ફ્લક્સ φ1 પ્લસ φ2, 1 માંથી EA જેટલું બહાર આવે, 2 માંથી EA જેટલું બહાર આવે, એટલે ટોટલ ફ્લક્સ જે લંબઘનમાંથી બહાર આવે છે એ 2EA જેટલું થાય. અને સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો વિદ્યુતભાર Q સિગ્મા ઇન્ટુ એ, પહેલામાં લેમ્ડા એલ હતો, અહીંયા સિગ્મા ઇન્ટુ એ છે. સમીકરણ 2 અને 1 અને 2 એ બંને કિંમતો ગાઉસના નિયમમાં મૂકી દઈએ તો આપણને ફાઇનલ જવાબ મળી જશે. તો એ બંને બાજુથી કેન્સલ, E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને n જે છે એ એનો એકમ સદિશ છે, અને એ આડછેદને લંબ દિશા એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એનો જ એકમ સદિશ છે. આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ.
બરોબર છે. હવે આ સમીકરણ પરથી એક ખાસ વસ્તુ તમે નોંધી શકો છો કે આ સમીકરણ સમતલથી અંતર પર આધાર રાખતું નથી. શું કામ? એની ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરશું, પણ એ અંતરથી સ્વતંત્ર છે. ખાસ જો સમતલ અનંત વિસ્તારનું હોય તો અને તો જ એ અંતર પર આધાર રાખતું નથી. તો આવા કિસ્સા માટે જો આપણે E વિરુદ્ધ R નો આલેખ દોરીએ, E વિદ્યુત ક્ષેત્ર, R એ સમતલથી અંતર છે, તો અંતર સાથે આધાર નથી રાખતું, એટલે આ જે σ/2ε0 જે કિંમત હોય એની એ કોન્સ્ટન્ટ રહેશે. તો E વિરુદ્ધ R નો આલેખ અનંત વિસ્તારના સમતલ માટે જો દોરવામાં આવે તો એ અહીં જે આકૃતિમાં દર્શાવ્યો છે એના મુજબનો મળે. તો આ ગાઉસના નિયમનો બીજો ઉપયોગ છે. 2 માર્કની થિયરીમાં તમને પૂછવો હોય તો પૂછી શકે છે. આકૃતિ ખાસ વિદ્યાર્થીઓને દોરવામાં તકલીફ પડે છે, તો આકૃતિ બને એટલી સ્પષ્ટ દોરવા પ્રયત્ન કરજો. 1 કે 2 વખત તમે આકૃતિ દોરશો એટલે સમજાઈ જશે. બાકીની થિયરી અને એની તારવણી જે પ્રથમ ઉપયોગ હતો તાર વડે ઉદ્ભવતા ક્ષેત્રનો, એની જેમ જ છે અને એમ જ કરવાનું છે. પણ આ જે સમીકરણ σ/2ε0 છે એને રિલેટેડ MCQ અને દાખલાઓ એ પુષ્કળ પ્રમાણમાં પૂછાય છે અને એ અગત્યનું છે. તો સારી રીતે આ ટોપિક છે એ તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.